તો હેલો ગાઈઝ, આઈ એમ ડન વિથ આઈપીએલ. તો આજે જ સવારે સીએસકેના ઓફિશિયલ પેજ અને રાજસ્થાન રોયલ્સના ઓફિશિયલ પેજ અને ઇન્સ્ટામાંથી હેન્ડલમાંથી પોસ્ટ આવી ગઈ છે કે જડ્ડુ, આપણા બાપુ, ગુજરાતી બાપુ રવિન્દ્રસિંહ જાડેજા, રોકસ્ટાર જડ્ડુ થાલાપતિ સીએસકેમાંથી રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ થાય છે અને રાજસ્થાન રોયલ્સમાંથી સંજુ સેમસન સીએસકેમાં આવે છે. તો એઝ અ સીએસકે ફેન, એઝ અ માહીભાઈ ફેન અને એઝ અ જડ્ડુ ફેન આ બહુ મોટી ઇમોશનલ ફિલિંગ, હર્ટફુલ ફિલિંગ છે. કારણ કે તમે આટલા વર્ષથી જડ્ડુને આપણી ટીમમાં જોતા હોય અને 2023માં જે છેલ્લે એક 4 મારી અને જડ્ડુએ જે જીતાડ્યા ને પછી માહીભાઈ એને હક કરી લીધું ને જે ઉપાડી લીધો, એ જે સીન હતો એ બેસ્ટ સીન હતો. તો આવા બધા મુમેન્ટ્સ તમને યાદ આવે એટલે આ સીએસકેનું કહેવાય તો ફર્સ્ટ ડિસિઝન, પણ એઝ અ ફ્યુચર માટે તમે જુઓ તો સંજુ સેમસન એઝ અ વિકેટ કીપર બેટ્સમેન સીએસકેમાં આવ્યા તો ફ્યુચરમાં 8 થી 10 વર્ષ સુધી હવે લીડ કરી શકશે. અને તમે જો ખરેખર ધ્યાનથી જોશો તો આ રિપ્લેસમેન્ટ જડ્ડુનું નથી, આ રિપ્લેસમેન્ટ માહીભાઈનું છે. તો સેમસન કેપ્ટન બનશે ઓબ્વિયસલી લાગે છે. તો માહીભાઈ અડધી સિઝનથી કદાચ કહી દે કે ચેપોકમાં છેલ્લી મેચ રમીને કહી દે કે ભાઈ ધીસ ઇઝ માય લાસ્ટ મેચ અને પૂરું, અને ધોનીભાઈ ફાઇનલી રિટાયર્ડ થઈ જશે, જે બીજા નંબરની બીજી હર્ટફુલ વાત છે. ઇટ્સ નોટ અબાઉટ કે કોઈ સ્પેસિફિક ફ્રેન્ચાઇઝ કે એવું નથી કે સીએસકેમાંથી ટ્રેડ થયા એટલે બધું થાય. કોઈ પણ આપણા જે લિજેન્ડ્સ હોય એ બધા ટ્રેડ થાય અથવા તો રિટાયર્ડ થાય તો આપણને ઓબ્વિયસલી થોડું હર્ટફુલ લાગે. કારણ કે સીયુ જડ્ડુ, અને જડ્ડુ હંમેશા બેસ્ટ પ્લેયર જ રહેશે આપણા માટે. જ્યાં પણ રમે આપણે તો એને જોવાના જ છીએ, ફોલો તો કરવાના જ છીએ. તો ગુડ લક ટુ રવિન્દ્ર જાડેજા, ધ બેસ્ટ કી પ્લેયર. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ જડ્ડુ, યુ વિલ બી ઓલવેઝ અવર થાલાપતિ. થેન્ક યુ.